ભાવનગરની માધવ બોયઝ હોસ્ટેલની અંદર રેગિંગની ઘટના સામે આવી છે। બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થી સાથે રેગિંગની ગંભીર ઘટના સામે આવી છે। વિદ્યાર્થી પાસે માથામાં તેલ નાખી માલિશ કરાવવાનો આક્ષેપ છે। બળજબરીથી સિગારેટ પીવડાવી અને ચપ્પલથી માર માર્યાનો આરોપ છે। વિદ્યાર્થી સાથે રેગિંગની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। પીડિત વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાયું હોવાની પણ આશંકા છે। ઘરે ખાઈશ તો વધુ મારીશું આવું પણ તેને ડરાવવામાં આવ્યું। અમારું કોઈ બગાડી નહીં લે તેવું પણ તેને ધમકી આપવામાં આવી। પણ મહત્વની વાત છે, પીડિત વિદ્યાર્થીના વાલીએ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે। વિદ્યાર્થીને માર મારતી ઘટના સીસીટીવીની અંદર કેદ થઈ છે। પીડિત વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હોવાની આશંકા પણ સેવાઈ રહી છે। ફરી એકવાર રેગિંગની આ ઘટના સામે આવતા તંત્ર પર અનેક સવાલ ઉઠી રહ્યા છે। ભાવનગરની માધવ બોયઝ હોસ્ટેલની આ ઘટના છે કે જ્યાં રેગિંગની ઘટના સામે આવી છે। એ હોસ્ટેલની અંદર ખરેખર કડક કાયદો થવો જોઈએ અને હોસ્ટેલ પણ બંધ કરાવવી જોઈએ અને ત્યાં જે સ્ટુડન્ટો જે રીતનું આ કૃત્ય કર્યું છે એને રસ્ટિકેટ કરવા જોઈએ। આગળ જતાં આ છોકરાઓ જો ડૉક્ટરો બને તો દેશનું ભવિષ્ય શું? એટલે અમારી ખાસ એક સમાજ વતી એક રજૂઆત છે કે આ છોકરાઓને રસ્ટિકેટ કરો અને હોસ્ટેલ વહેલી તકે બંધ કરાવો અને આની ઉપર કડકમાં કડક કાયદા અને એની પાલન થાય એવી અમારી એક સમાજના આગેવાનો તરફ રજૂઆત છે। મારો છોકરો માધવ બોયઝ હોસ્ટેલની અંદર છે અને એની હારે નીટના છોકરા છે, કોલેજવાળા સ્ટુડન્ટો, એને મારામારી કરે છે, કામ કરાવડાવે છે, સિગરેટ પીવડાવે છે અને એના ફૂટેજ મારી પાસે છે કે ક્રૂરતાથી મારે છે, વધારે માનવ દૃષ્ટિ રાખ્યા વગરના મારે છે અને મેન એમાં છે સાબિર કરીને મેન છોકરો છે, આ બધું ઈદ કરાવે છે અને એ મારા છોકરાને એ પૂછ્યું એ બધું મને અને મારા છોકરાને છે ને મસાજ અને માથામાં તેલ નાખાવે, મસાજ કરાવડાવે, આવું બધું કૃત્ય કરાવડાવે છે। બાથરૂમમાં પૂરી દે છે, લાઇટ બંધ કરી દે છે, સીસીટીવી કેમેરા હોવા છતાં આવું બધું કરે છે। સીસીટીવી કેમેરા જ્યાં નથી ત્યાં તો વધારે પડતો મારે છે। વધુ વિગતો સાથે ફોન લાઈન પર સંવાદદાતા કૃણાલ જોડાયા છે। કૃણાલ, જે પ્રકારે આ રેગિંગની ઘટના સામે આવી છે, સીસીટીવી સામે આવ્યા છે જેમાં માર મારતો પણ જોવા મળી રહ્યું છે, હાલ તંત્ર તરફથી કેવા પ્રકારની કાર્યવાહી કરાય? બિલકુલ હેતુ જો વાત કરીએ તો જે પ્રકારની આ ઘટના સામે આવી છે, હાલ હોસ્ટેલના સંચાલકો સામે પણ સવાલ ઉઠી રહ્યા છે અને આ ઘટનામાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। કૃણાલ અમારી સાથે સંવાદદાતા અહીંયા જોડાયા છે। કૃણાલ, આ સમગ્ર મુદ્દે હવે હોસ્ટેલ વિરુદ્ધ પરિવારનો જે બળાપો સામે આવ્યો છે, કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરાશે? બિલકુલ હેતુ જો વાત કરીએ તો જે પ્રમાણે કાળિયાબી સ્થિત જે બોયઝ હોસ્ટેલ છે તેમાં રેગિંગની જે ઘટના છે તે સામે આવી છે। એક યુવાન છે તેની સાથે કહી શકાય કે અભદ્ર વર્તન સાથેના જે સીસીટીવી છે તે પણ સામે આવ્યા છે, જેના લીધે પરિવારમાં એક કહી શકાય કે મુશ્કેલી ચોક્કસથી જોવા મળી છે। તેને લઈને ચોક્કસથી ભાવનગર પોલીસમાં જે છે તે ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે। હાલ ભાવનગર પોલીસ છે તે વિવિધ જે લોકો હતા રેગિંગ કરનારાઓ તેની સામે ગુનો નોંધ્યો છે। સાથે વાત કરીએ તો જે બોયઝ જે હોસ્ટેલ છે તેના જે સંચાલકો છે તેની સામે પણ કડક કાર્યવાહી થાય તે પ્રકારની વાત અહીંયા સામે આવી રહી છે। એટલી કૃણાલ, આભાર વિગતો બદલ।